વડોદરાથી સમાચાર પૂર સમયે અને પૂર બાદ ચર્ચામાં આવેલા ભાજપના નેતાઓ હવે ફરી એકવાર ચર્ચામાં આવ્યા। ગઈકાલે અવસર હતો અનંત ચતુર્દશીનો। ગણેશ વિસર્જન લાઈફ જેકેટ વગર કરવા પ્રશાસને મનાઈ ફરમાવી હતી। જો કે પ્રશાસનના આ આદેશનો ખુદ શાસક પક્ષના સાંસદ, ધારાસભ્યો, મેયર સહિતનાએ ધજાગરા ઉડાવ્યા। ગોરવામાં મહાનગરપાલિકાના કૃત્રિમ તળાવમાં શ્રીજીના વિસર્જન માટે નેતાઓ જેકેટ વિના તળાવમાં ઉતર્યા। વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી, ધારાસભ્ય કેયુર રોકડિયા, પૂર્વ મેયર ભરત ડાંગર, પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ તરાપામાં બેસી શ્રીજીનું વિસર્જન કર્યું। હણીબોટ કાંડમાં માસૂમોના મોત બાદ પ્રશાસને તળાવ કે નદીમાં લાઈફ જેકેટ પહેર્યા વિના ઉતરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે, છતાં હજુ નેતાઓ તો નથી જ સુધર્યા। વિડિયો આપ જોઈ શકો છો, જેમાં પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ છે, હાલના સાંસદ હેમાંગભાઈ જોશી છે, પૂર્વ મેયર છે, ભાજપના અન્ય નેતાઓ છે। એક વ્યક્તિએ પણ લાઈફ જેકેટ નથી પહેર્યું। હણી તળાવ બોટ દુર્ઘટના થઈ એ પછી વડોદરા પ્રશાસન તરફથી કહેવામાં આવ્યું છે કે તળાવમાં લાઈફ જેકેટ વગર જવા ઉપર પ્રતિબંધ છે, છતાં શાસક પક્ષના જ આ ચહેરાઓ, મોટા નેતાઓ એ વાત નથી સમજી રહ્યા અને નિયમોનું ઉલ્લંઘન કરતા જોવા મળ્યા। શાસક પક્ષના સાંસદો, નેતાઓ, પૂર્વ સાંસદ, પૂર્વ મેયર જો આવું કરશે તો લોકોને તેઓ શું સંદેશ આપશે? ગોરવા કૃત્રિમ તળાવમાં ગઈકાલે ગણેશ વિસર્જન થઈ રહ્યું હતું અને એ જ વખતે તરાપામાં આપ જો આસપાસ ક્યાંય કોઈ પડી જાય તો પકડવા માટે હેન્ડલ પણ નથી। આવી સ્થિતિમાં લાઈફ જેકેટ વગર આ નેતાઓ પહોંચ્યા છે, કેમ કે નેતાઓ છે શાસક પક્ષના, એટલે તેમને કોઈ નિયમ લાગુ નથી પડતા। સામાન્ય નાગરિકો માટે લાઈફ જેકેટ ફરજિયાત છે તો આ નેતાઓ માટે કેમ નહીં? અમારા સંવાદદાતા લોરેન્સ પરમાર પાસેથી જાણકારી પ્રાપ્ત કરીએ। લોરેન્સ, તરાપા ઉપર ઉભેલા આ કોઈ પણ નેતા તરફથી આ મામલે પ્રતિક્રિયા આવી છે ખરી? વડોદરાની અંદર જે હરણી બોટકાંડ થયો, 14 મોત થયા, તે પછી મોટી મોટી વાત કરવા વાળા આ જે નેતાઓ આજે આપ જોઈ શકો છો કે જે ગણપતિ બાપાના વિસર્જનની પ્રક્રિયામાં તરાપામાં લાઈફ જેકેટ વગર જોઈ શકાય છે। ધારાસભ્ય કેયુર રોકડિયા છે, સાંસદ ડોક્ટર હેમાંગ જોશી છે, ભાજપના પ્રવક્તા ભરત ડાંગર છે, પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ પણ છે। તમામ ત્યાં જે કૃત્રિમ તળાવની મધ્યમાં તરાપામાં પહોંચી તો ગયા, પરંતુ જો કોઈ અઘટિત ઘટના બની હોત તો જવાબદાર કોણ? લોકોના જીવ જોખમમાં નાખ્યા। હરણી જે બોટકાંડ થયો, બાળકોને કે શિક્ષિકાઓને જે લાઈફ જેકેટ આપ્યા ને તે ઘટના બની, 14 મોત થયા। કોર્પોરેશન તંત્ર પણ અહીંયા નિષ્ક્રિય દેખાયું તો નેતાઓ પણ હજુ સુધી કોઈ શીખ લીધી નથી અને ક્યાંક ને ક્યાંક જે ઘટની ચિત્રો સામે આવ્યા છે, કોર્પોરેશન તંત્રનો નથી ખુલાસો, નથી કોઈ નેતાઓનો ખુલાસો, કેમ કે આ પ્રકારના રીતે અત્યારે લોકો ફોન પણ નથી ઉઠાવતા। સંજોગોમાં વડોદરા વાસીઓ આ પ્રકારના નેતાઓને જોઈને શું શીખ લેશે? તેમણે એક યોગ્ય શીખ મળે તે રીતે નીતિ નિયમ, ધારા ધોરણ પાડી લાઈફ જેકેટ પહેરીને ત્યાં પહોંચવાની જરૂર હતી, પરંતુ અને તમામની જે કહી શકાય તેમને ખેવના હોય છે અને તેમાં તેઓ વગર લાઈફ જેકેટે પહોંચી જતા દ્રશ્યો। લોરેન્સ, આપને અટકાવવા માંગીશ। કોંગ્રેસના નેતા અમીબેન રાવત અત્યારે આપણી સાથે જોડાઈ ગયા છે। અમીબેન, વિડીયો એબીપી અસ્મિતાની સ્ક્રીન ઉપર તમે જોયો હશે, રંજનબેન છે, હેમાંગભાઈ છે, ભરત ડાંગર છે, પૂર્વ મેયર, બધા કેયુરભાઈ છે, તમામ લોકો લાઈફ જેકેટ વગર તરાપા ઉપર છે અને જોખમી રીતે ઊભા છે। શું આમને નિયમો લાગુ નહીં પડતા હોય? અમીબેનનો સંપર્ક સાધવાનો પ્રયત્ન કરીશું। પૂર્વ મેયર, પૂર્વ સાંસદ, હાલના વર્તમાન સાંસદ, ધારાસભ્ય, દરેક વ્યક્તિ આપ જુઓ કેવી રીતે તરાપા ઉપર ઊભા છે। એક તો આટલા બધા લોકો એક પાટિયા ઉપર ઊભા રહી ગયા છે, આસપાસ ક્યાંય રેલિંગ નથી, કદાચ આ તરાપો સહેજ ડગમગે તો આમાંથી કોઈ વ્યક્તિ પડે એ નક્કી છે। આપણી સાથે અમીબેન ફરીથી જોડાઈ ગયા છે। અમીબેન, શું આ નેતાઓને કોઈ નિયમો લાગુ નથી પડતા વડોદરામાં? બેઝિકલી કોઈ બી લીડર હોય, લીડરે પોતાના બિહેવિયરથી લીડ કરવાનું હોય અને પ્રેસિડન્ટ સેટ કરવાની હોય, પણ જો નિયમ આમ જનતા અને નેતાઓ માટે અલગ હોય તો ક્યાં કે રેડ ટેપ
એમને જે લાલ લાઈટ છે એ લોકો એનો ગેરઉપયોગ કરી રહ્યા છે, દુરુપયોગ કરી રહ્યા છે એ સાબિત થાય છે અને સત્તાનો અહંકાર દેખાય છે. જે નિયમ એક સામાન્ય નાગરિક માટે હતા, વડોદરા શહેરમાં હમણાં જ આપને ખ્યાલ છે બોટ દુર્ઘટનામાં 12 બાળકોએ, માસૂમ બાળકોએ જીવ ગુમાવ્યો તો, લાઈફ જેકેટ નહોતા પહેર્યા અને બોટ ઊંધી વળી ગઈ હતી. 2 શિક્ષિકાઓએ જીવ ગુમાવ્યા હતા. હજી સુધી એ લોકોને ન્યાય નથી મળ્યો. એ લોકોની ન્યાયિક તપાસ ચાલુ છે, કેસ ચાલુ છે. તેમ છતાં જો આ રીતની નેગ્લિજન્સ નેતાઓ દ્વારા કરવામાં આવે તો આમ જનતા પાસે નિયમોનું પાલન થાય અને કરાવવાની જે એમની જવાબદારી છે કઈ રીતના પૂર્ણ કરશે, મોટો સવાલ ઉભો થાય છે. આ જે કૃત્ય છે એને અમે સખ્ત શબ્દોમાં વખોડીએ છીએ અને આ રીતનું બિહેવિયર નેતાઓ જો કરતા હોય તો આની ગંભીર નોંધ લેવી જોઈએ અને કાયદાકીય જોગવાઈ પ્રમાણે જો જાહેરનામું પડ્યું હોય ને જે સજા એક સામાન્ય નાગરિકને થતી હોય એ 100% નેતાઓને બી એ સજા થવી જોઈએ, જેથી કરીને એક દાખલો બેસે. બિલકુલ, આભાર અમીબેન એબીપી અસ્મિતા સાથે વાત કરવા માટે. તો જો કોઈ સામાન્ય વ્યક્તિ માટે નિયમો હોય તો એ નિયમ દરેક વ્યક્તિને લાગુ પડે છે, નેતાઓને પણ.